નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ઓપરેશન સિંદૂર પર થયો ખુલાસો. 4 થી 5 પાકિસ્તાની F-16 વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. એર ચીફ માર્શલ AP સિંહે કર્યો ખુલાસો. કોંગ્રેસ નેતા ઉદિત રાજે PM મોદીને ગાળો આપી. ભાજપે કહ્યું કે રાહુલ નફરતના ભાઈજાન છે. શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર મોદી વિરોધી હોવાનો આરોપ લગાવ્યો. મણિપુરમાં સુરક્ષા દળોએ કરી મોટી કાર્યવાહી. પ્રતિબંધિત કુકી સંગઠનના વડા અને 3 આતંકવાદીઓની કરી ધરપકડ. ઉપરાંત પીપલ્સ લિબરેશન આર્મીના 2 કેડરની પણ કરી ધરપકડ. સોનમ વાંગચુકની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. પત્ની ગીતાંજલિએ અરજી દાખલ કરી. વાંગચુકને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા. દિલ્હીથી ઉત્તર પ્રદેશ અને કાશ્મીરથી પંજાબ સુધી ભારે વરસાદની કરવામાં આવી આગાહી. IMDએ 17 રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી. દિલ્હી NCRમાં 7 ઓક્ટોબર સુધી વરસાદની અપેક્ષા. જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત BJPના નવા પ્રમુખ. ગાંધીનગર કમલમ ખાતે આવતીકાલે સવારે 10 કલાકે યોજાશે પદગ્રહણ સમારંભ. કેન્દ્રીય ચૂંટણી અધિકારી CM CR પાટીલ સહિતના આગેવાનો રહેશે ઉપસ્થિત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભરૂચના દહેજમાં 8000 કિલો ડ્રગ્સનો કરાયો નાશ. 442 ગુનાઓમાં ઝડપાયું હતું ડ્રગ્સ. વૈજ્ઞાનિક ઢબે ડ્રગ્સનો કરાયો નાશ. ગાંધીનગર CGDA વિભાગના કર્મચારી અશોક જાદવ સામે CBIની કાર્યવાહી. 3.50 લાખ લેતા રંગે હાથે ઝડપાયા. સપ્લાય ઓર્ડર જારી કરી ફાઇલ ક્લિયર કરવા માંગી હતી લાંચ. સરસપુર ખાતે લાંબા સમયથી અટકેલો રોડ પહોળો કરવાના પ્રોજેક્ટનો માર્ગ થયો મોકળો. ગુજરાત હાઈકોર્ટ મંચા મસ્જિદ ટ્રસ્ટની અપીલ નકારી. રાજ્યમાં 7 દિવસ રહેશે હળવો વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે રહેશે વરસાદ. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન.